સખી સર્કલ લેડીઝ ક્લબના ફાઉન્ડર અને ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 1ના ઉપપ્રમુખ શ્વેતાબેન શાહે જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી. તેમના દ્વારા સેવાકીય પ્રવૃત્તિ સાથે જન્મદિવસ મનાવવામાં આવ્યો. વીએમસીની સફાઈ કામદાર બહેનો અને સેવા વસ્તીમાં રહેતી બહેનો લગભગ 250 જેટલી બહેનો સાથે તેમણે જન્મદિવસની ઉજવણી કરી. આ બહેનોમાં સાડીનું વિતરણ કર્યું, તેમની સાથે જ કેક કટિંગ કર્યો અને ગરબા રમી અને પોતાના જન્મદિવસની શ્વેતાબેન શાહે ઉજવણી કરી છે. યુવાનોમાં એક મેસેજ પાસ કરી શકાય, એક તેઓને મેસેજ આપી શકાય તેવા આશય સાથે આ બર્થડે સેલિબ્રેશનનું આયોજન તેમણે કર્યું હતું. આ સાડી વિતરણનું આયોજન થયું હોય જેમાં મહાસાગર સાડી જેણે પણ તેમનો સાથ આપ્યો હોય, એટલે શ્વેતાબેન શાહે તેમનો પણ આભાર માન્યો અને તમામ જે મહિલાઓ એકત્રિત થઈ હતી તેમણે ખૂબ જ આશીર્વાદ આપ્યા. આ દરમિયાન શ્વેતાબેન શાહે કહ્યું કે દરેક લોકોએ સેવાકીય પ્રવૃત્તિ સાથે જ પોતાના જન્મદિવસની ઉજવણી કરવી જોઈએ અને હેલ્ધી જીવન માટે ભગવાન એને ઘણી બધી શક્તિ આપે, કેમ કે એનો સ્વભાવ અતિશય પ્રેમળ અને દયાળુ છે. ગરીબના ઘરના લોકોને એ બહુ મદદ કરે છે અને અમારા બધા બહેનોને, વડીલવાળોને બધાને એ સન્માન અને રિસ્પેક્ટ આપે છે અને એના સાથે અમે બધાય છે અને એના ભાજપના કાર્યકર્તામાં અમે એને સપોર્ટ કરીએ છીએ. શ્વેતા, તુમ આગે बढ़ो, हम तुम्हारे साथ हैं.